કોઈ પણ શેર હોય શાયરી હોય એની બે લાઈન હોય હર્ષદભાઈ, પણ એક જ લાઈનમાં રાધા અને કૃષ્ણના પ્રેમની મયુરભાઈ વાત કરે છે, સિંગલ લાઈન. એને બહેર કહેવાય ઉર્દુમાં. ઉર્દુ શેર હોય એમાં પહેલી લાઈન હોય એ નોર્મલ હોય ને બીજી લાઈનમાં એનો અર્થ ખુલતો હોય. જેમ કે હમણાં શિવરાત્રિમાં એક સરસ શેર બોલ્યો તો આપ સૌને ગમે એવો કે समंदर के सफर में हवा उनको चलाता है, समंदर के सफर में हवा उनको चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है, और तुझे खबर नहीं ऐ मेले में घूमने वाले, तुझे खबर नहीं ऐ मेले में घूमने वाले, तेरी दुकान कोई और चलाता है. તો કોઈ પણ શેરની પહેલી બે લાઈન હોય એમાં બીજી લાઈન હોય ને બીજા નંબરની એને સેકન્ડ બહેર કહેવાય, એમાં એનો અર્થ ખુલતો હોય. પણ આ એવો એક ગુજરાતી શેર છે મયુરભાઈ કે જે પહેલી લાઈનમાં જ મારી નાખે છે, બીજી લાઈન જની જરૂર જ નથી પડી. ધ્યાન દઈને સાંભળજો તો સમજાશે. બે જ પગલા પડે છે શું કામ, બે જ પગલા પડે છે શું કામ, જ્યારે રાસ રમે રાધાની શ્યામ. બે જ પગલા, બે વ્યક્તિના તો ચાર પગલા પડવા જોઈએ ને. બે જ પગલા પડે છે શું કામ કવિરાજ, બે જ પગલા પડે છે શું કામ, જ્યારે રાસ રમે રાધાની શ્યામ. બસ આટલી જ નાનકડી વાત છે.